ગિરનારની તળેટીમાં બેઠા હોય અને એની જોડે ગીરનો સાવજ ગુજરાતનું ઘરેણું હોય પછી તમારે જોઈએ શું? અમે ગિરનાર માટે કહેવાય છે ધીર ધીર ધાત લાંગ ખીણ કોતર ગઢને કાંગ રાણાણક રડને રાંગ ડાડા મથાને નાગ નરસિંહ નાચે ન તાંગ શંકરનું સોમ સ્વાંગ જીન જોગી બુદ્ધ બાંગ ખપ્પરથી ખલક ખાંગ લુગડાથી નાથ અકળ રોગ તણા પાથ તું શરણે ભરણે મરણે તાર તાર તાર. એ ગિરનારની તળેટીમાં આપણે બેઠા છીએ, એ ગિરનારના સાનિધ્યમાં વનરાજીમાં આપણે બેઠા છીએ ને એ વનરાજીમાં મારી સાથે છે ગીરનો વનરાજ, ગુજરાતનું ઘરેણું રાજભા ગઢવી. રાજભા, સ્વાગત છે આપનું ન્યૂઝ ગુજરાતમાં. ધન્યવાદ ધન્યવાદ. આપનું પણ ગિરનારની ધરતીમાં સ્વાગત છે. રાજભા, ઘણી બધી વાતો આપણે ભૂતકાળમાં કરી છે, પણ રાજભાની સાથે જ્યારે પણ બેસીએ ત્યારે કંઈક નવું મળે, કંઈક આમ એવું કે જે દુનિયાથી અલગ હોય. અને મને અને ખાસ આપણા બધા દર્શકોને ગુજરાતીઓને કંઈક ને કંઈક નવું પીસાતું રહે. પણ મારે આજે શરૂઆત કરવી છે એ ગીરના બાળકથી, જે ગીરની વનરાજીમાં રમીને મોટો થયો, જે હાવજની ત્રાડ સાંભળીને મોટો થયો, જે એક ચોપડી ભણ્યો નથી પણ આજે આખી દુનિયા એની વાત સાંભળે છે. પ્રકૃતિ છે એ તો કોઈ પ્રાંતની હોય, એની વસ્તુ અલગ છે આખી, એનો જવાબ અલગ હોય. પણ આપણે ત્યાં ગિરનાર સોરઠ આપતો ધર ધીંગી ગરવો ધણીને માડું ધીંગા મજ પછી નકળંગ કેહર નીપજે આ તો ધીંગા ખોખડ ધજ, એવી ધરતીમાં આપણે બેઠા છીએ. અને સાહિત્યની વાત આવે ત્યારે આપણા લોક સાહિત્ય એ દુનિયાને ખૂબ આપ્યું છે. અને ગીરની આપણે વાત કરી બચપણની, તો એક બહુ સરસ હાલરડું મને યાદ આવે છે. ગાંડી ગીર હોય, નેહડા હોય, નદીને કાંઠે નેહડું હોય, અને એ નેહડામાં રાતના 12-1 વાગે અને ઘોડિયામાં બાળક સૂતું હોય, નાનો બાળક સૂતો છે અને માં છે એ હિંચકાવે છે. ક્યારેક ક્યારેક એને ઊંઘી જાય ને વળી આમ હલેક જાગી જાય તો એ હિંચકાવતી હોય પાછી ખાટલે પાસે સૂતા માં. અને એમાં ફૂલ નીંદર આવી ગઈ છે બાળકને, એમાં વસંતાની હાવજે ડણક મારી. અજબ ખંજરી જ્યાં બજે ભયાનક પડસન ગોદ પહાડ તણી, જ્યાં પાડ તણા જીલે પડસંદા પ્રજા ગળી ખમ પહાડ તણી, જીવન હાટા શીર તણા, જ્યાં ગાજે જંગલ ગીર તણા. ઈ ગીરમાં પડ ગાપડ ગોર ખુંખાર હુંકાર ભયાનક ત્રાડ ભેંકાર ગજે વિકરાળ કરાળ ઘરર ખંજર ઘોઘર પાડ ભેખડ ગજે કીર કોયલ ચાતક ગાન કરે મધુ મોર ચકોર હુલાસ મના અદ્ભુત પહાડાય ઘોર ઘટાડાય ગાજ ગડીખમ હાવજના. એ હાવજે ડણક મારી એટલે બાળક ઘોડિયામાં સૂતો તો એ જાગી ગયો અને બાળકે અવાજ દીધો એટલે તરત બાઈ છે ગાંડી ગીરના નેહડાની માલધારીની બેન દીકરી બાઈ જે છે એ ઊભી થઈને એણે એક પડકાર કર્યો. ગાંડી ગીરના ગાળા ગાજવા માંડ્યા. સામે આંબલીઓ વડલા પીપળો હાગડા એણે હામાં જાણે જવાબ દીધા. એવા પડઘા પીડા ગાય સિંહાણ ડણક કોણે મારી હાવજે, ગરજો કોણ હાવજ હુંક્યો ડણક્યો ગરજો હાવજ. એ ઊંઘ થઈ એ સાંભળીને આ માલધારી બાઈનું બાળક ઉઠી ગયું, દીકરો જાગી ગયો. અને બાઈએ સિંહણને કીધું, કોને? હાવજની માને કીધું, ગાય સિંહણ સાંભળી લે, તને ખબર પડે છે કે નહીં, મારો દીકરો અટાણે ભર નીંદરમાં સૂતો છે અને તારા દીકરાના અવાજથી ડણકથી મારો દીકરો જાગી ગયો ને નીંદર બગાડે છે તારો દીકરો. એટલે શું કહે છે એ બાઈ કે વકરેલી હો સિંહણ રે વારે તારા બાળને ઓજી, અરે વકરેલી હો સિંહણ રે વારે તારા બાળને ઓજી. એ સિંહણ વકરેલી, તું વકરી ગઈ છો એટલી બધી ફાટીને ધોળે ગઈ છો, તારા દીકરાનો વાર એટલે એને કે હવે ડણકવાનું બંધ કરે, ઊંકવાનું, મારા દીકરાની નીંદર બગડે છે. વકરેલી હો સિંહણ રે વારે તારા બાળને ઓજી, કારણ કે મૂઠડિયું ભીડીને રે મોભી મારો પોઢિયો રાજ. મારો દીકરો મૂઠડિયું ભીડીને કેવો નીંદરમાં સૂતો હતો. અરે હારે ઈ તો સુરાનો સરદાર, ઈ તો વેરીડાનો કાળ. સુરાનો સરદાર થાય મારો દીકરો, સુરવીરો થાય એનો પાછો સરદાર, વેરીનો કાળ થાય તો ઈ જો ઊભો થયો. હારે ઈ તો સુરાનો સરદાર, ઈ તો વેરીડાનો કાળ. અધૂરી નીંદરનો રે કોઈ પોયને મારશે ઓ રાજ. એ આ તો અધૂરી રે નીંદરનો રે કોઈ પોને મારશે ઓ રાજ. અધૂરી નીંદરનો જો કોઈ પણ મારો દીકરો તો તારા દીકરાને મારશે
વાહે થાય આહા. કે વકરેલી ઓ સિંહણ રે વારે તારા બાળને ઓરા જો અદ્ભુત 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 થઈ જાય. ના તમે જે વર્ણન કર્યું ને કે બાળક મુઠ્ઠી બાંધીને ઘોડિયામાં હૂતું હોય ને તમે આ વર્ણન કરો, મને બહુ સાચું કહું, મને મારો દીકરો ઘોડિયામાં સૂતો હતો કે મારી દીકરી સૂતી હતી, એ દ્રશ્ય યાદ આવી જાય કે હૂતું હોય અને એ બી જાય થડકી જાય તો કેવું થાય. આ ગીરની આ તમને વારસામાં મળેલી બધી વાતો છે, આ વારસામાં મળેલા સંસ્કાર છે, આ વારસામાં મળેલો આ એ વારસો છે. જી પણ રાજભાને અમે એ જોયા છે કે જે મોબાઈલ ઉપર ક્યારેક ગીરના નેસડામાં બેઠા હોય, ક્યાંક જંગલમાં બેઠા હોય, ગાયું ચારતા હોય, ભેહું ચારતા હોય અને એ વખતે એ ત્યાં બેઠા બેઠા ગીતો ગાતા હોય, કોકે વિડીયો ઉતારી લીધો અને વિડીયો માર્કેટમાં આવ્યો ને પછી રાજભા ગઢવીમાંથી એક લોક કલાકાર રાજભા ગઢવીને આજે મંચનું એક શોભા બની ગયા રાજભા ગઢવી. પણ એ ગીરના નેસડાથી આજે મંચની શોભા, ગુજરાતનું ઘરેણું અને દેશનું ગૌરવ જ્યાં આપ બન્યા છો, તો એ ગીરના ઘરેણામાંથી આપને લાવવાવાળું અહીંયા કોણ, જો કોઈને શ્રેય આપવો હોય તો એ કોને આપી શકાય કે આજે રાજભાને આટલું બધું મળ્યું? એ માતાજીના આશીર્વાદ તો છે જ, પણ એની સાથે સાથે પૃથ્વી ઉપરનો કોઈ વ્યક્તિ જે નજીકનો નિકટનો કે જેનો કોઈ દિવસ પાડ ન ભૂલી શકાય, આભાર ન ભૂલી શકાય. આમ તો અસ્તિત્વ આપણને આખું મદદ કરે એટલે કોઈ પણ લોકો પછી આપણને મદદ કરે, પણ હકીકતમાં તો આમ જોઈએ તો આપણું લોક સાહિત્ય, આપણું લોક જીવન, આપણા પૂર્વ સૂર્યો જે જીવી ગયા છે માટીમાંથી, જે સુગંધ લઈ અને એ દુનિયાને આપી છે, એ લોક સાહિત્ય અહીં સુધી લઈ આવ્યું છે. માત્ર ને માત્ર ગામડાની વાતું, નેહડાની વાતું, ત્યાગની વાતું, સમર્પણની વાતું, અહીંયા બેહાય, અહીં ન બેહાય, અહીં જવાય, અહીં ન જવાય, અહીં રહેવાય, અહીં ન રહેવાય, આની હારે હાલાય, આની હારે ન હાલાય, આમ હુવાય, આમ જાગાય, આમ બેહાય, આમ ઊભું થવાય, આમ મળાય, આમ આહાય, આમ બોલાય, આમ ખાવાય, આમ ખવડાવાય, આમ જીવાય, આમ મરાય, એ જે વાતો છે એ વાતો અહીં સુધી લઈ આવી છે. લોકોએ આમ જોઈ ઝવેરચંદ મેઘાણી એમ કહેતા કે હું તો એક ટપાલીનું કામ કરું છું, એકની વાત બીજા સુધી પહોંચાડી, એવી એકની વાત બીજા સુધી પહોંચાડી એટલે એ લોકોનો પ્રેમ આપણે અહીં સુધી, અભણ માણસ હોય, એક ચોપડી ભણેલ નહીં, લખતા વાંચતા બધું આવડે, બાપાએ શીખવાડેલું, એટલે એ માત્ર ને માત્ર મને લઈ આવ્યું હોય તો મહેનત તો છે જ, મહેનત તો બધામાં કરી, પણ આપણું લોક સાહિત્ય જે છે, આપણી ધરોહર છે, એ મને અહીં સુધી લઈ આવી. એ ધરોહર લોક સાહિત્યને તમે મેઘાણીની વાત કરી જી, અને જ્યારે આપણે સૌરાષ્ટ્રની આપણે વાત કરતા હોય, સોરઠની ધરા પર બેઠા હોય અને વાત કરતા હોય અને મેઘાણીને યાદ ન કરીએ, હમણાં દીકરાની તમે નાનકડી વાત કરી, આપણે પ્રકૃતિની જ્યાં વાત કરીએ છીએ, જંગલની વાત કરીએ છીએ, તો દરિયાની એ વાત કરવાની થાય ને મેઘાણીનું એ હાલરડું દરિયો રે ગાજે માજમ રાતનો. હા, દરિયો રે ગાજે માજમ રાતનો, હું તો જાણે પારણો મારો વીર રે. અનેક મેઘાણીજીએ હાલરડા, અનેક ગીતો, અનેક છંદો, ચારણી સાહિત્યના પણ એવા દુહાઓ છંદો મેઘાણીએ સંશોધન એટલું કર્યું, પોતે એટલું લખ્યું, પણ મેઘાણીજી માટે પાછું કવિઓએ લખ્યું છે. પિંગલસિંહ બાપુએ લખ્યું, અમારા દાદ બાપુએ લખ્યું, મેં લખ્યું છે, બીજા કવિઓએ. તો ઝવેરચંદ મેઘાણીએ એ વખતે એને ધૂળ ધોયો કહેતા, ધૂળ ધોયા, એટલે એ મેઘાણી ગયા પછી એક કડી કહું, મને બહુ ગીત બે ગમે છે, એટલે પિંગલસિંહ બાપુએ એને અંજલિ આપતા કીધું છે કે મેઘાણીજી તું પાછો આવ અને હજી અમારું તે જેટલું આપ્યું છે, જેટલું ઢંઢોળીને ભેળું કરીને લોક જીવન, લોક સાહિત્ય આપ્યું છે, એનું એ હજી અધૂરું રહી ગયું, પાછું ગોય તેમ પાછો આવ. એટલે પિંગલસિંહ બાપુ કહે છે કે તું કેવો, તારી તાસીર, અને તું કેવો હતો ગિરનાર, સોરઠ, કાઠિયાવાડ, સૌરાષ્ટ્રમાં તું કેવી રીતે ઘૂમ્યો અને સાહિત્ય ભેળું કર્યું. એટલે કહે છે કે ગીરા કંદરા પહાડ ગજવતો, ગાંડો તુર થઈ ગાતો, તું ગીરા કંદરા પહાડ ગજવતો, ગાંડો તુર થઈ ગાતો, એ હાવજ ને ચારણ કન્યાનું યુદ્ધ નિરખવા જાતો, હાવજ ને ચારણ કન્યાનું યુદ્ધ નિરખવા જાતો, ગીરા કંદરા પહાડ ગજવતો, ગાંડો તુર થઈ ગાતો, હાવજ ને ચારણ કન્યાનું યુદ્ધ નિરખવા જાતો. અને તું યુદ્ધ જે નજરે જોઈ અને તે લખ્યું ને એનો એ હાવજ ગરજે, વનરા વનનો રાજા ગરજે, ઐરાવતનો વેરી ગરજે, કડપા તળિયો જોધો ગરજે, મોફાડી માતેલો ગરજે, આવું પાછો જાતો અને આવું લખતો. અને પછી તે જે કર્યું છે મેઘાણીજી, એ હવે પાછું કોણ કરશે? તો તું જ પાછો આવ. કારણ કઈ કોણ હવે કોદાળી લઈને ધરતી પર ઢંઢોળે, ધરતીના પડમાં કોઈ ઢંઢોળો વાળો આવે તો હજી ઘણું પીડ્યું છે. કોણ હવે કોદાળી લઈને ધરતી પર ઢંઢોળે, એ કોણ હવે શમશાન જગાડી ખપી ગયા ને ખોળે. ખપી ગયા છે ને
એને પાછા શમશાણેથી હોડ્યું તાણી. ભગત બાપુએ દુઓ કીધો, સુતાતા જઈ શમશાણમાં મેઘાણી એની તે હોડ્યું તાણી, પછી વધુ જીવાડ્યા વાણિયા તે તો મળદા મેઘાણી. તારી જે કવિતા તણા જેણે પીધેલ હશે પાણી, એને પછી લાખો સરોવર લાગશે મોળા મેઘાણી. તારી કવિતા રૂપે પાણી પીધું અને બીજું પાણી આ તો મોળું છે, એવું જ બધાનું લાગે, એવી કવિતા તારી. એટલે કોણ હવે શમશાન જગાડી ખપી ગયા ને ખોળે, કોણ હવે ગાવાનું આ ગૌરવ ગાથાની કહાણી, તો હવે અમરલોકથી આવ્યું અમારા શાયર મેઘાણી, હવે અમરલોકથી આવ્યું અમારા શાયર મેઘાણી. તું આવ્યું અને દાદ બાપુ, આ ધરતીના જુનાણાની ધરતીમાં પદ્મશ્રી દાદ બાપુ સ્વર્ગસ્થ લગાડવાની ઈચ્છા ન થાય, એ જો અંજલિ આપે તો એ શું કે મેઘાણી માટે કે ઈ ગાજે સમુદ્રના પાણી અને ઘટો ઘટ એમ મેઘાણી. તમે દરિયાને કાંઠે જાઓ, જોવો હસબસતો હોય સાગર, તો આખા દરિયામાં વીળ તો એમ ગાજતા હોય ને આમ વીળું બધે હોય જ આમાં, એ વીળ વગરનો નીકળો ન હોય, એ કેમ બધે હોય એમ મેઘાણી તું બધે ઘટો ઘટમાં એમ આમ ઘૂઘવી રહ્યો છો. એ ઘટો ઘટ એમ મેઘાણી અને કર્યું શું તેમ કે કાજળ ઘેરા એ જી કાળજામાં એને તેજની જોઈ લકીર. કાદુ મકરાણી હોય, જોગીદાસ ખુમાણ હોય, રામવાળા હોય, વાલો નામોરી હોય, મૂળું માણેક, જોધા માણેક, આ બારવટિયા, તો એની અંદર આમ તો એને ઘણા એમ કહેતા હતા નહીં છતાં કહેતા કે લૂંટારાઓ લૂંટી લે છે, આમ છે તેમ છે, બરોબર. તો એ તો એને એમ કે લૂંટારા કહેતા, પણ નહીં, એની અંદર એ કાંઈક છે. એટલે કાજળ જેવું કાળું મય હતું, એ બાજુ કોઈ જોતું નહોતું, એમાંય કંઈક તેજની લકીર છે. એ મેઘાણી તે જોઈ દાદ બાપુ કે કાજળ ઘેરા એ જી કાળજામાં એને તેજની જોઈ લકીર, અને ક્યાંક આવા જુલમી નરમાય માનવતાના એને હૈડે દીઠા છે, પછી અંતરના લોઢું સાળ્યા અને મેઘાણીએ સમુદ્રમાં વીરડા ગાળ્યા, અંતરના લોઢું સાળ્યા. મેઘાણી તમે સમુદ્રમાં વીરડા ગાળ્યા, ખારો સમુદ્ર હતો એમાં મીઠા વીરડા ગાળ્યા. ગાજે સમુદ્રના પાણી ગટો ગટ એમ મેઘાણી. આ મેઘાણીજી છે, આ હું મેઘાણી આપ્યું છે. સમુદ્રમાં વીરડા ગાળ્યા, સમુદ્રમાં વીરડા. આ દાદ બાપુ જ લખી, દાદ બાપુ લખી. અને તમે મૂળું માણેકની વાત કરી, દરિયાની વાત કરી, અને જ્યારે તમે મૂળું માણેકની વાત કરો ને દરિયો આ બે ભેગું થાય એટલે આપણને યાદ આવે દ્વારકા. અને જ્યાં યાદ આવે દ્વારકા વાળો, ત્યાં યાદ આવે રાજભા કે ઓખો તો દુનિયાથી નોખો કહેવાય. એકવાર થઈ જાય પછી આગળની આપણે વાત કરી. ઓખાની ધરા, આમ તો દ્વારકા વાળા આપણો બાપ જ્યાં 100 વર્ષ સુધી રહ્યા. ભગત બાપુ કહે છે કે ગોકુળ તજી મથુરા તજી સાગર કિનારે જઈ વસ્યા, ગોકુળ તજી મથુરા તજી સાગર કિનારે જઈ રહ્યા, ત્યાં પણ પ્રભુને મારવા જોધા જરા સંતના ગયા. ન્યા આવીને રહ્યા તો ન્યા સુધી પણ મોકલ્યા, જગત હક ન લેવા દે ને. પણ એ ધરતી કેવી મીઠડી છે કે એને આપણે આપણી ધરતીમાં આવ્યા અને 100 વર્ષ સુધી ભગવાન રહ્યા. ઓખો દુનિયાથી નોખો કહેવાય, ઓખા મંડળ કહેવાય, બીજે ક્યાંય મંડળ ન કહેવાય. ટૂંકમાં તારા મંડળ હોય, તારા મંડળ હોય. ધરતીમાંથી ક્યાંય હિમાલય એવડો મોટો પણ એમાં ક્યાંય મંડળ નહીં, મંડળ તો તારા મંડળ. તો ઓખાની ધરતી આકાશ જેવડી ઊંચી છે, એવો અર્થ થાય આપણે લોક ભાષામાં ઓખા મંડળ કહે છે. તો એટલે મને એમ લાગ્યું કે ઓખો દુનિયાથી નોખો છે એવું કહેવાય. તો આ શું છે, તો એના થોડાક મુદ્દા લીધા કે ઓખો તો દુનિયાથી નોખો કહેવાય, દ્વારિકાના દેવની તો વાત જ ન થાય. અરે ઓખો તો દુનિયાથી નોખો કહેવાય, મારા દ્વારિકાના દેવની તો વાત જ ન થાય. મીઠુડી ધરતીના મીઠા ભગવાન, દરિયાના ફળિયામાં ડીઠા ભગવાન. મીઠુડી ધરતીના મીઠા ભગવાન અને દરિયાના ફળિયામાં ડીઠા ભગવાન. હવે દ્વારકાધીશ માટે દરિયાને કાંઠે, સમુદ્રને કાંઠે, સમુદ્રમાં દ્વારકા, આવું ખૂબ છે બધું લખાણું. પણ દરિયાના ફળિયામાં એવું મેં મારી ઓલા પ્રમાણે જ ક્યાંય આવ્યું નહોતું.
કે ફળિયામાં ફળિયામાં. દરિયાના ફળિયામાં દીઠા ભગવાન. અને ઓખો દુનિયાથી નોખો કહેવાય. દ્વારકાના દેવની તો વાત જ વાત જ ન ન થાય. થાય. એની ઉપમા દેવાનો આપણને વિચાર થાય, ભગવાનને કંઈક ઉપમા દઈ. હા. પણ એ થતા કેવો એને કેવો તો કેવો, પીઠ ધરણી ધર પાટલી, મહાત્મા ઈશ્વરદાસજીનો દુહો છે. હા, હા. હે ભગવાન, પીઠ ધરણી ધર પાટલી, હર સૂત લેખણ હાર. આખી ધરતીની પાટી કરી. અને હર એટલે શિવ, એનો સૂત એટલે ગણપતિ, એનો દીકરો. ઈ પોતે લખવા બેહે. તૌ તોરા ચરિતા તણો પરમ ન લભે પાર. તોય તારા ચરિત્રને લખી ન શકાય. આ આપણે ભક્તિ, આ સાહિત્ય આપણું આપે ન્યૂઝ ગુજરાત દ્વારા આજે શરૂઆત કરી છે, તો હું રાજી થાઉં છું અરે કે આજે ખૂબ નવા નવા બધા પ્રયોગો આવે છે, ગીતો આવે છે, બીજા આવે છે, જૈનજી માટે બધું આવે છે. પણ એક દી કોઠામાં પડેલું અમૃત કોઈ હોય તો આપણું લોક સાહિત્ય ને આપણું છે. હા. એની જરૂર પડવાની. ઓક્સિજન વગર માણસ જેમ હા ન લઈ શકે ને જેમ ઘાંઘા થાય ને, હા. એમ આના માટે ઘાંઘા થાય. ઘાંઘા થાય. એટલા માટે આ જરૂરી છે. તો એક છપઈ યાદ આવે છે વચ્ચે મને, હા. આ ભગવાનની વાત દ્વારકાવાળા. અરે, થઈ હે મારા બાપ, હે દ્વારકાવાળા. મહાત્મા ઈશ્વરદાસજી 500 વર્ષ પહેલા કહે છે, ઈશ્વરાસો પરમેશ્વરા કહેવાય. તો હું તારા માટે શું કરું એમ? તારી ભક્તિ કરું, તને પાણી જળ ચડાવું કે લઈને આવું, તને તારી મૂર્તિ માથે ઓલું કરું, ફૂલડા ચડાવું, પૈસા મૂકું, શું કરું? કે મારો મગજ નથી ભૂગતો. શું કામ હે? પછી છપઈ છે કે કસા કરવો હું મહલ મહલગીરી મેર કહાવે, કસા ગાવું હું ગુણ ગુણ જहाँ તુમ્મર ગાવે, મેલા કી ધનમાલ જहाँ શ્રી ચરણા આગે, કસા પખાળા પાવ પવિત્ર નખ ગંગ હી લાગે, કી પુષ્પ સડાવા સિર પર પારિજાત વખત જ ધરે, અરે રાજાધિરાજ કી રીજવા કવિ શંકરમ સેવા કરે. હે દ્વારકા વાળા મારા બાપ, સાંભળી લે. કસા કરવો હું મહલ, હું તારા મંદિર બનાવું છું ને, એ મારો પ્રેમ, મારી ભાવના તું સ્વીકારી લેશો. રમકડા, હા અમારા રમકડા બધા છે, એને તું સ્વીકારી લે, મોટી વાત. હવે તારી બનાવેલી પૃથ્વી, એમાંથી નીકળેલો પથ્થર, એમાંથી બનેલી ચિમેટ, એમાંથી એનું ને એનું હું મંદિર બનાવું તારા માટે. તો કસા કરવો હું મહલ મહલગીરી મેર કહા, મેરુ પર્વત જેવા મોટા મોટા જે પહાડો છે, એ તો એ બધું તારું મંદિર છે. આ આકાશ, આ તારું, તો હું એમાં પણ છતાંય તું સ્વીકારી લેશો ને, એમાં બેસો અમે કહીએ એમ. ઈ મારો બાપ, તારી બહુ મોટાઈ છે. કસા કરવો હું મહલ મહલગીરી મેર કહાવે, કસા ગામ હું ગુણ, હું તારા ગીતો ગાઉં, તારી ભક્તિ તારી ધૂન ગાઉં. અને તું સાંભળી લે પાછો. અરે સાંભળી લે નહીં, નરસિંહ મહેતા જેવા ગાય તો તું નાચવા માંડ. અરે આ તારા જેવો પ્રેમાળ મળે ક્યાં? નકર તુમ્મરો, કિન્નરો, ગંધર્વો, ચારણો, યક્ષો, ઈ તારા ગીતો ગાય છે. આમાં હું શું ગાઉં? તો કસા કરવ હું મહલ મહલગીરી મેર કહાવે, કસા ગામ હું ગુણ ગુણ જहाँ તુમ્મર ગાવે, મેલા કી ધનમાલ, હું તારા ચરણે આવીને પૈસા મૂકું એટલા ધરું છું. હું આમ તો લક્ષ્મીજી પોતે છે, એ તો તારા પગ દબાવે છે, ભગવાન વિષ્ણુ. તો લક્ષ્મીજી પોતે પગ દબાવે, એને હું પૈસા મૂકું? મેં તો દ્વારકાધીશના એટલે ધરી દીધા. હા હા. તો કસા પખાળા પાવ પવિત્ર નખ ગંગી લાગે, હું તારા પગ હું પખાળું. ખુદ ગંગા પોતે તારા નખમાંથી વહે છે. તું જ વિષ્ણુ છો, તો તોય તારા હું પાછા પગ પખાળવા આવું ને, એ તું સ્વીકારી લે. એ તું કેવો પ્રેમાળ. તો ગંગા પોતે હકડો કટકો હાડલો, જો તઠ ગંગામાં જાય તો પછી માનવીયા કુળમાંય કોઈ દી ભૂત હરજે નહીં ભાગીરથી. અરે ઉપરથી ઉડીને પંખી આવતા, એનો પડછાયો પાણીમાં જાય તો એ પંખી પાવન થાય, એમાં કોઈ દી ભૂત હરજે નહીં ભાગીરથી. ને એક ચારણી સાહિત્યના કવિતની બહુ સરસ છેલ્લી લીટી છે, કાહુને ને તારે એતે ગંગા તુને તારે હે. હે માં ગંગા, દુનિયામાં કોઈ નથી તારે એટલા ને તે તાર્યા. કાહુને ને તારે એતે ગંગા તુને તારે હે, ને જેતે તુને તારે એતે નભમે ને તારે હે. હે માં ગંગા, દુનિયામાં કોઈ નથી તાર્યા એટલા ને તે તાર્યા છે, જેટલા ને તે તાર્યા એટલા આબમાં તારાય નથી. કાહુને ને તારે એતે ગંગા તુને તારે હે, ને જેતે તુને તારે એતે નભમે ને તારે હે. તો એવી ગંગા તારા નખમાંથી વહે છે, તો કી પુષ્પ ચડાવવા શિર પરે, હું તારા માથે હું ફૂલડા મૂકું. હું ક્યાંકથી તોડું? ઈ તો બધું તારું છે. 18 ભાર, આ 18 ભાર જે ગહરી ગંગ ધાર ભેકાર ભુજંગાઈ ભાર, 18 વૃક્ષ ભજે ગઢ તાળ ngપાર અંગૂઠે પડ ગાગટ. આ 18 ભાર વનસ્પતિ તારા માટે ફૂલડા ખીલાવે છે. તારા હાટું થઈને આ વનરાયું છે એ ખીલી રહી છે. ગુલાબ ભેટ ક્યાં કરું મને, જો ખુદ ગુલાબ હે લખ્યો લામ લાલ વો ગુલાબ લા જવાબ હે. તો હું તારા માટે આ બધું તું કરે છે, અને ઇનાઈ તોડીને તને ચડાવું. તો કી પુષ્પ ચડાવવા સિર પરે પારિજાત, તારા ઘરે પારિજાત વૃક્ષ છે, અને હું તને આવા ફૂલડા વગડાના લઈને ચડાવું. પારિજાત વૃક્ષ જ ઘરે. હે રાજાધિરાજ, હે રાજાધિરાજ દ્વારકાધીશ, રાજાધિરાજ કી રીજવા કવિ શંકરમ સેવા કરે. મહાદેવ ભોળિયો નાથ
ગંગ બાર જટ્ટધાર મંડી યમ યાદ યંગ ચંગ લીંડ ચંડી યમ બાલ ચંદ બિંબ લાલ જાલ યમ કંગ નમ ભુજંગ મુંડ માલ યમ સુલ પાન હેપી નાક સજ્જનમ ડાક ડમરુ ય બાજ બજ નમ જંગ જીત નીત ભંગ ખાવ નમ ખ્યાલ પ્રેત જાલ કોખ લાવ નમ વ્યાલ યાલ ખાલ લીન બાસ નમ કેહરી બિસાત કે નિંગાસનમ અંગ કો વિભૂતિ રંગ ચઢિયમ જોગ ભોગ ધ્યાન પ્રાણ દ્રઢિયમ દેવદાનવાન ગેજ બંદતમ બંદિતમ કલેશુર કંદનમ કામના મનીષ પૂર્ણમ કરમ જય મહેશ જય મહેશ જય મહેશ જય હરમ. એ શિવ પોતે તારી સેવા કરે દ્વારકાવાળા, તો મારે કઈ ઉપમા દેવી? તો કાંઈ મગજમાં ન આવી. પછી ખાલી એટલું કીધું કે ઓખો તો દુનિયાથી નોખો કહેવાય, મારા દ્વારકાના દેવની તો વાત જ ન થાય. મીઠુડી ધરતીના મીઠા ભગવાન, દરિયાના ફળિયામાં ડીઠા ભગવાન. ચરણો પખાડે જ્યાં સાગર ગંભીર, નિર્મળ જ્યાં ખળખળતા ગોમતીના નીર. ને જો ઠાકરનો જાંગ આભેલે રાય, મારા દ્વારકાના દેવની તો વાત જ ન થાય. એ દ્વારકાના દેવ તારી વાત ન થાય. અને એ ધરતીમાં પછી નાગેશ્વર લીધા છે, બધા ગીતોમાં માં મોગલ જગદંબા ઓખાવાળી લીધી છે. અને મૂળું માણેક જોધો માણેક ના છડિયા હથિયાર, મૂળું ભા વંકડા ના છડિયા હથિયાર. અરે અમરેલીની કોર્ટમાં જેથી ઊભા રાખવામાં આવ્યા ને કીધું મૂળું માણેક બસ એકવાર આ અમારા અંગ્રેજ સાહેબ રહ્યા ને એને ખાલી આટલું કરી દે. ઠેઠ ઇંગ્લેન્ડથી આવેલા સાહેબ છે, બહુ મોટા સાહેબ. એનું એમ કહેવાનું છે કે તમને કાંઈ નથી કરવું, નહીંતર તમને બરોડા જઈને ફાંસીએ ચડાવી દેવામાં આવશે, વડોદરા જઈને. તો કે આટલું જ કરવાનું, જા જમણા હાથે આમ કરી દે ખાલી એકવાર. જા ટોપાવાળો અમારો સાહેબ છે કે હા આટલું કરી દે. અને એ વખતે અમરેલીની કોર્ટમાં આમ કર્યું, અહીંયા જવાને બદલે અહીંયા હાથ ગયો. મૂળું મૂછે હાથ અને તરવારે બીજો તવા. હાય ગોરા અંગ્રેજ સાંભળી લે, મને ભગવાન દ્વારકાવાળા બે જ હાથ આપ્યા છે. એક હાથ મારો મૂછ ઉપર રહે, બીજો તરવારની મૂઠ ઉપર રહે. પણ કદાચ ભગવાને ત્રીજો હાથ આપ્યો હોય તો ગોલા અંગ્રેજ મૂળું માણેક તને સલામ ન કરે. ભલા માણસ જ્યાં તારે ફાંસી મૂળું મૂછે હાથ અને તરવારે બીજો તવા. અરે વાઘેરે શીસુડો માણેકે શીસુડો માંડ્યો ને વાઘેર ભરડે વાળ. જેમ ગોળ બનતું હોય, શેરડીનો શીસુડો હાલતો હોય અને ન્યા જેમ હાઠા કેમ ભરડાય, એમ તે અંગ્રેજોની સામે એ ક્રાંતિ જે જગાવી હતી. આ મૂળું માણેક જોધા માણેક અને બધા જ એના સાથીઓ એણે કે માણેકે શીસુડો માંડ્યો અને વાઘેર ભરડે વાળ. પછી સોલ્જરની કીધી શેરડી ધધકે લોહીની ધાર. ઈ તમારું બારવટું. તો આવા કહેવાનો અર્થ મારો, આવા બારવટિયાઓ હતા. એને મેઘાણીજીએ કાજળ ઘેરા કાળજામાં એણે તેજની જોઈ લખી. આ ઓખો દુનિયાથી નોખો. આ ઓખો દુનિયાથી નોખો. અને ઓખાની જ્યારે વાત કરીએ, દ્વારકાધીશની વાત કરીએ, ત્યારે તમે એક વાર્તા કહો છો, એ બહુ સરસ છે. માલધારીની વાર્તા કે ભગવાન દ્વારકાધીશને નાનો ભાઈ જઈને કે મોઢું ફાટ નહીંતર દઉં છું એક ખોપરામાં. અને એ દ્વારિકાધીશનો પ્રેમ પગ ભાંગી નાખે માલધારી અને ભગવાન મંદિર ફેરવી નાખે, જગત મંદિરના મોઢા ફરી જાય. હે હા ભાઈ થોડીક આમ તો આપણે કીધેલી છે બધે, થોડીક ઝાંખી લઈને નાંભો કોલવા ભગત અને નાંભોજી બે ભાઈઓ ને એ બેહું ગાયું રાખે ને એની મસ્તીમાં જીવવા વાળા. ભલ બાલકી ભગર ગુનડ દાડેમાં હોલર રાણસો બાપલિયો પહરાઈ હિલોલાસો દેત પ્રભાતનો વાગતો વ્રજસો વાહળિયો આંચળ ફાટ ગડાણ તરાગઢ માખણ માસી હે જો ઉતરે અડા ભીડી આ ચારણ જીયલ આંગણ કૂંઢિયું ઠાટ ઝપાટ કરે એવી બેહડિયું. અને એમાંય એની મસ્તીમાં આવી ગયો હોય તો આમ રાફડો છે, એ રાફડાને ગિરનારની ટૂંકને હેઠી નાખે એમ રાફડાને હેઠા નાખી દેતી હોય એવી બેહડીઓ રાખે. અને મોટો ભાઈ એ ભગવાનને દૂધ ચડાવવા જાય, સાંજ સવાર ભક્તિ કરે. કોલવા ભગત નાનો ભાઈ નાંભો દેશી માણા. હવે એને ભગવાનને માને, ખૂબ અસ્તિત્વમાં જ ભગવાન છે એવું, પણ બીજી કાંઈ સમય ન મળે ને ભેહું માન. તો એક દી બન્યું એવું, કોલવા ભગતે કીધું ના ભાઈને કે ભાઈ તું જા ખાડું સારવા એની પહેલાં હું બારી ગામ જાઉં છું, એટલે સવારે દૂધ ભગવાનને ચડાવી દેજે, સાંજે દૂધ ભગવાનને ચડાવતો આવજે. તો કે કાંઈ વાંધો નહીં, એ કરી આવીશ, એમાં શું. અને કહેશે એવી વાત. અને જેને પ્રેમ લક્ષણા ભક્તિ કહેવાય, આ ભગવાન અને ભક્તની વાત છે આખી. તો એણે સાંજે ખાડું ઘેરે આવી ગયો એટલે બેહું દોય ને બધું એનું કામ ને એક થાકેલો માણાને એટલી ભેહું દોય ને એટલું ને એવો. પણ દૂધનું બોગરું ભરી અને સાંજે બધું ભેહું દોયા પછી મંદિરે ગયો. ત્યાં જઈને કે મારો બાપ દ્વારકાવાળા, બસ તારા મારો ભાઈ બારગામ ગયો છે અને મને થોડુંક કામમાં વાર લાગી જાય. દેશી માણા નાવા ધોવાનું વખત આવ્યું નથી, એમનેમ જો દૂધવાળા હાથે ભેહું દોઈને મેલો ગેલો આવ્યો છું ને, અને હજી પારુડા બદલાવાનું ફલાણું ઢીકડું ઘણા કામ છે. મારો બાપ દૂધ પી લે, હામો ઊભો કરે, દૂધ પી લે વિનંતી કરે ઘડીક આમ તેમ.
હવે એમ તો દૂધ ક્યાંથી પીવે? હવે નો ભાઈ તો કાયમ દૂધ લઈને પેલો લોટો લઈને જતો હતો ને દૂધ ચડાવતો હતો. એને થોડી ખબર છે કે હાસી ન પીવે. ના પીવે. એવો ભોળો માણસ. ખૂબ વિનંતી કરી, હે મારો બાપ દંડવટ પ્રણામ કરું હું તને. દંડવટ પ્રણામ કરે ને આંખ બંધ કરી જાવ તને હરમ લાગતી હોય તો હું ભગત છું, ભલે હું મારા ભાઈ જેટલો ભગત નહીં હું આમ તેમ. પછી કીધું કે આમ નહીં માને, આ બધા મોટા માણસ કહેવાય, રાજા કહેવાય. હા ને બારો જઈને લાકડી ભેળી લઈ આવ્યો તો પંદર પાસે ઉપાડી લાકડી. કયું નો કહું છું, દૂધ પી લે ખોપરું ફાટી જાય. મારો ભાઈ ભક્તિવાળો ને ઈ તારે એની આરે સંબંધ, મારે કાંઈ નહીં. હું કાંઈ ગુનેગાર છું ને હું કાંઈ પાપી માણસ છું? એમ કરીને એક હાથમાં બોગરું આમ લાકડી લીધી, એ આમ કરીને આમ જ્યાં લાકડી કરી ત્યાં તો શરીરે ધર્યા લાલ પીતમ છું, વાઘા પતરંગ ટેઢી ધરી, શીશ પાઘા વેળા ઓડી, માથે ખુલ્લા કેસ વાકા, જોતા નારીયું વારણા લીધ ઝાકા, કડે કટારા ભેટ લીધી કસીને, સોળા કળાથી તે જેવું સસીને, ભુજા ચતુર્મ જોર ગાજા ને ભારી, નમો શંખ ચક્ર ગદા પદ્મધારી, ખમા ખમા મારો બાપ કેવો પ્રેમ છે એનો. ઓળગોળ થઈ ગયા અને આખું બોગરું હાડા કરતું ભગવાન પી ગયા. અને પછી કીધું માફ કરજો મારો બાપ, તું તો મારો બાપ છો, દ્વારકા વાળો છો. મને થોડી ખીજ સડી ગઈ, પણ માવતર છે ને એ માવતર જ હોય. અને માવતર માથે બાળક ખીજાતા હોય ને ગાય કરી લે, મેં તારા ઉપર ઘા નથી કર્યો, મને માફ કરજે. હવારે પાછો આવી કરી એનો યોગ્ય વળી હવારે ગયો ભગવાન સીધા ત્યારે જ પ્રગટ જ થઈ ગયા, આખું બોગરું પી ગયા. સીધા પી ગયા. અને એ શું ભક્તિની તાકાત છે. અને પછી હાંજ પડી, બીજે દી ખાડું લઈને આમથી આવ્યો ને ભાઈ ઓલવા ભગતે આવીને બેઠેલા ખાટ લઈને કે હું ભગવાનને દૂધ બૂધ, તો કે હું એ બધી વાત જવા દે, ભેહું દોઈ લેવા દે મને, તારો ભગવાને તારા જેવો જ વાયડો છે. તો કે પણ હું થયું? અરે હું થયું? વિનંતી કરી કરીને મરી ગયો, આળોટો દંડવટ કર્યા, આમ કરું, આંખું બંધ કરું, દૂધ જ ન પીએ. હે અરે કે હું હારી બહેનું ચોખ્ખું આખું બોખરું ભરીને ગયો હતો. કે હે હકીકત? કે આ પછી અરે પછી તો લાકડી લીધી, માફ કરજો, તા ભગવાનને કહી દેજો અટાણે મારા પતિ, મેં તો માફી માગી લીધી, એ કહેતો પગરખું મોઢામાં લઈને હજી પાછો આવું, મને માફ કરી દેજે. પણ મારાથી લાકડી ઉપાડાઈ ગઈ ને હું ખોપરામાં મારી દેવાનો હતો. મારો મગજ ગયો, એક તો આખો દીનો થાકેલો, 30-40 ભેહું દોઈ હોય ભાઈ. એટલે પછી તો ઊભા ભગવાન પી ગયો. ઓમ બહુ સારો તારો ભગવાન ભાઈ, રૂપાળો બહુ અને વાલો લાગે એવો છે, એને કોઈ દી મારાય નહીં. હા એટલે આટલી જ્યાં વાત કરી ત્યાં તો હાડા હટ કરતો કાળજામાં હેરડો પડ્યો. ઓહો, આટલા વર્ષથી હું મરી ગયો, હાંજ હવાર નામ ધોઉં જાપ કરું અને હું હજી સડાવીને લોટો દૂધનો ઓયો આવું છું, મારો બાપ. અને તું મારા ભાઈને બોઘરું ભરીને પી ગયો ને મારો ભાઈ કોઈ દી ખોટું ન બોલે, એ મને ખબર છે. અને ગયો પસવાડે ગયો, મંદિરના પસવાડે જઈને અવાજ કર્યા, હે બાપ, હે દ્વારકાવાળા, હે ઠાકર, મારો બાપ, મારો ભાઈ હોય, એણે જે કુંખેથી જન્મ લીધો એ જ મેં, એ માની કુંખેથી મેં જન્મ લીધો. હું એની ભક્તિ ભેહું સારતા કરીએ છીએ તો હું તો તને દૂધ ચડાવવા આવતો હતો. અને પ્રાર્થના કરીએ છીએ ભગત બાપુના શબ્દોમાં કહી તો કે ઠાકર ગમને મેલ માઠેલી અન તું સો એકલનો બે. હે મારો બાપ, અમને ઠેલી મેલમાં, એ મારો જ ભાઈ હતો, એને દર્શન દીધા ને મને ન દે મંદિરની વાહે બેઠા. અને એમ તો ક્યાંથી આવે. પછી એણે પ્રાર્થનાને આગળ વધારીએ છે ભગત બાપુના શબ્દોમાં કહી તો કે કાલા ઘેલાય મેં એ જી તારા કહેવાય ને જપીએ તારો જાપ. કાલા ઘેલાય મેં એ જી કાલા ઘેલાય મેં તારા કહેવાય, હે દ્વારકા વાળા, અને જપીએ તારો જાપ. એ નાથજી ના તો બીજા કોઈનો નહીં, અમે હવે બીજે ક્યાં જાય બાપ, બીજે ક્યાં જાય, તારા સિવાય કોઈ અરે નાતો જ નથી. હવે ઠાકર અમને મેલ માઠેલી અન તું સોયે. અને હવે બહુ સારી ઓળખાણ દીધી, અમે તારું અંગ કહેવાય, અંગ કહેવાય, તારામાંથી જ ઉપીને છે. હવે જીવન કોના આખીરે જાય. અને મારો બાપ હવે સાંભળી લે, અમે જે પેઢીમાંથી વેપાર કરતા હોય ને ઉધાર લેતા હોય ને મારા શેઠ, અને ત્યાં એનું ઉધાર જાજુ સડી જાય ને એનો વેપાર બંધ કરી દે ને તો બીજા પછી તાત્કાલિક અમને થોડા ઉધાર કોઈ દે. તો તારી હારે અમારો નાતો આ આત્માનો છે, આ કેટલા અવતારથી તારો નાતો તારી હારે. તો આદ દીના છે એ આડતિયા તારા શેઠ તું સો સાવકાર. આદ દીના છે
એ જ યાદ દીના સે આડતિયા તારા અને હેઠ તું છે સાવકાર. પણ એક વાત પાકી, એ નાથજી ના તો બીજા કોઈનો નહીં, અમે બીજે ક્યાં જાય બાપ, અમે બીજે ક્યાં જાય હવે ઠાકર. અને હવે નીકળી તો અદ્ભુત કીધી. એક યાદી કરાવું તને, મારો બાપ, મારા ભાઈએ તને દૂધ પીવરાયું, તે પી લીધું, મારો કાંઈ ગુનો છે એમ? હું પાપી છું? મને નથી સાંભળતું મેં પાપ કર્યું હોય. હું કોલવો ભગત કહેવા છું તારો, બરોબર? પણ હાલો મારો ગુનો હોય છે, તો હવે તને ગુનો દેખાડું. તું કેવા કેવા ગુના માફ કરવા વાળો છો સાંભળી લે. કે ગણિકાના ગુના, આજ મંદિરમાં એક દી ગણિકા આવી હતી અમદાવાદ બાજુથી, અને અડધી રાતે નાચતી હતી અને ઓળ ગોળ થઈ ગઈ. શ્યામ તન શ્યામ ધન શ્યામી હે હમારો મન, આઠો પોરો ઓધો હમી શ્યામી હિસો કામે હે ને શ્યામી હિયે શ્યામ જીએ શ્યામ બીના નહીં થીએ, આંધે કિસી લાકરી આધાર શ્યામ નામ હે, શ્યામ ગતિ શ્યામ મતિ શ્યામ ही है प्राणपति, श्याम सुखदाई सो भलाई शोभा धाम है, ओधव तुम भैये बोरे पानी लेके आए दोरे जोग कहाँ राखे जहाँ रोम रोम श्याम है. એ નાચતી ગણિકા હતી, એને તે તારી દીધી હતી, મંદિરમાં બોલાવી લીધી હતી તે અને તારી દીધી. તો હું એવો ગુનેગાર નથી. તો ગણિકાના ગુના એ જી માફ કર્યા તે તો હાથી તાર્યો ગણહાર. એક દી હાથી ગજરાજ, હવે ઈ હું ભક્તિ કરે જનાવર, ઝાડવા ભાંગતો હોય, કડકડાટી ભડબડાટી જંગલમાં બોલાવતો હોય, પણ એણે અવાજ કર્યો નારાયણ તને, અને આવ્યો તો ખરો, પણ ચક્ર બો સોડી બો અને મકર કો મારી બો. ચક્ર સૂટ્યું, મગરને માર્યો અને એને તે તારી દીધો. અરે એને તારવાની ક્યાં વાત કરે છે, મગરને તારી દીધો, એને મોક્ષ મળી ગયું. કોકે પૂછ્યું કે ભાઈ હાથીને તો તાર્યો, પણ આ મગર તો હાથીને નુકસાન કરવા આવ્યો હતો, એને સુદર્શનથી માર્યો ને તોય એને કેમ મોક્ષ મળ્યું? એટલે કીધું હું જ્યારે આવ્યો ત્યારે મગર છે ને એ સોટ્યો તો પગે હાથીને, હાથીને પગે મગર સોટ્યો હતો. એટલે મેં આવીને જોયું, મને એટલી ખબર પડે કે મારા ભગતને તો હું તારી દઉં, પણ મારા ભગતના પગે સોટ્યો એને તારી, એટલે મેં તારી દીધો. હા, મારા ભગતના પગે સોટ્યો એને હું તારી દઉં. તો ગણિકાના ગુના એ જી માફ કર્યા તે હાથી તાર્યો ગણહાર. એ હું વખતે મારા માવજી એવો ઓવળો થા સરદાર, હવે ઠાકર અમને મેલ માઠેલી અને તું સો એકલનો બેલી. આમ કે છે તા મંદિરમાંથી અવાજ આવ્યો, કોલવા ભગા આવ મારો બાપલિયો, આમ આગળ આવ. ત્યાં વાહે બેહીને અવાજ કરે છે, તારી ભક્તિ ક્યાં ખોટી કહું છું? મંદિરની વાહે બેઠો છો, ત્યાંથી આગળ આવ્યો તો દર્શન દઉં. ત્યાં પગ ભાંગ્યા છે કાંઈ? તારા પગ ભાંગ્યા છે? તું મારે ત્યાં આવીને દર્શન દેવા કહેતા નહીં. અરે બાજુમાં પથ્થર પડ્યો તો એ લાંબા પગ કરીને ઉપાડીને બે ગોઠણમાં મારીને પગ ભાંગ નાખ્યા. અને કીધું કે મારો બાપ હવે હું પગ ભાંગલો છું. અને કહેવાય છે કે ભગવાન દ્વારકાધીશ પોતે મંદિરમાંથી નીકળીને આવ્યા એમ નહીં, આખે આખું મંદિર હાડાડાડાડા કરતું ફરવી ગયું. એ પૂર્વ બાજુ મોઢું હતું મંદિરનું, એ પશ્ચિમ બાજુ થઈ ગયું અને પ્રગટ થયો જળા જળા. કમળાપતિ મંગળ કરણ સુકારણ, જય 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 જગદીશ જીઓ કમળાપતિ મંગળ કરણ સુકારણ. અને એ ભગવાને દર્શન દીધા કોલવા ભગતને. એવો આપણો બાપ દ્વારકા વાળો છે ને. છેલ્લે પૂછ્યું કે હે ભગત, તું મને એ વાત કરી કે તું આગળ આવ્યો તો હું તને દર્શન દેવાનો હતો, તારે આખે આખું મંદિર ફેરવવાની હું જરૂર? કંઈક તો કારણ હશે. એ તો કે આ મંદિર ફેરવાયું આખું, આ ઉગમણું હતું એને આથમણું દરવાજે કરવું પડ્યું મારે. તો કે મારો બાપ, મેં વિચાર્યું હું કોલવો ભગત છું, મને બધી ખબર હોય, તારું પૂર્વ બાજુ જે મોઢું ઉગમણું મોઢું હતું ને મંદિરનું, એ તો ભારત બાજુ છે, એ તો તારા છે બધા. આમ તો આખી દુનિયા ભલે તારી છે, પણ તારે રક્ષણ ભારતમાં છો એટલે ભારતનું રક્ષણ કરવું જોઈએ કે નહીં? તો એ બાજુ તો આપણા છે બધા, પણ દુશ્મન દરિયા બાજુથી આવે એટલે કાયમના માટે તારું મોઢું દરિયા બાજુ રાખ્યું છે, એટલે તું ભારતનું રક્ષણ કરી શકે. આજ સુધી આપણે જોયું છે કે દ્વારકા બાજુથી આવતા કોઈ પણ દુશ્મન આવે એના બધા ઘા ફેલ જાય છે. ઈ દ્વારકા ઓખો કુદરતના ઘા ફેલ જાય છે. હા, વાવાઝોડા ના જાય. હા, કુદરતના ઘા ફેલ જાય છે. એટલે ઓખો તો દુનિયાથી નોખો કહેવાય અને દ્વારકાના દેવની વાત જ ન થાય. પણ આપણે દ્વારકાના દેવની વાત કરીએ, કૃષ્ણની વાત કરીએ, જો રાજભા સાહિત્યમાંથી કૃષ્ણને કાઢી નાખીએ
હા તો પાછળ કાંઈ બચતું જ નથી. માં ને સાહિત્ય અને પ્રકૃતિ આ ત્રણને કાઢી નાખો તો કાંઈ બચતું નથી. બીજી એક વાત મને યાદ આવે, પણ એને આપણે પછી લઈએ, કે કૃષ્ણ છે રસખાનનાય છે, કૃષ્ણ મીરાનાય છે, કૃષ્ણ નરસિંહ ભગતનાય છે, કૃષ્ણ બધાના છે, પણ એની સાથે સાથે કૃષ્ણ આંતરરાષ્ટ્રીય છે. આખી પૃથ્વી એની છે. એક રોયલ બ્રહ્માંડનો બાપ છે, રોયલ બ્રિટિશ એરફોર્સનો એક પાયલોટ, હા અને એને કૃષ્ણનો પરચો થાય, એને કૃષ્ણ મનમાં વસી જાય અને બધું જ છોડી અને એ વિંગ કમાન્ડર કે એક મોટી પદવી પર બેઠેલો વ્યક્તિ ભારતમાં આવી અને કૃષ્ણનો દાસ બનીને જીવન સમર્પિત કરી નાખે. રોનાલ્ડ નિક્સન. એનાથી તો મોટી વાત કઈ હોય બીજી કૃષ્ણની ભક્તિની, હે કેવડી. હા, અને અહીંયા આવીને ભગવા પહેરી રામદાસ બની જાય, રામદાસ બની જાય, અને પાછો સંત બની જાય એટલું નહીં, ફળિયામાં ભેળી કાનુડાની મૂર્તિ રાખે. અને ઇંગ્લેન્ડની કોઈ બાઈ પૂછે ટ્રેનમાં ઈ વખતે આઝાદી પહેલા, આ ભિખારી દેશમાં આવ્યો, તું તો આવડો મોટો, તું તો કોઈક અંગ્રેજ લાગે છે. તો કે અંગ્રેજ છો એટલું નહીં, પણ આ આવડું મારું ભણતર છે ને એટલી મારી પાસે ડિગ્રીઓ છે, એ હું છું. એટલે કીધું તો તું અહીંયા તને આ ભિખારી દેશે તને શું આપ્યું? અને ખડિયામાંથી મૂર્તિ કાઢી કૃષ્ણને કીધું મને આ કૃષ્ણ આપ્યો, જે દુનિયાનો કોઈ દેશ ન આપી શકે, એ મને આ ભારતે આપ્યો છે, કૃષ્ણ આપ્યો છે. કૃષ્ણ આવી જાય ને એટલે પૂરું થઈ જાય, બીજું કાંઈ આવે જ નહીં પછી. પણ કૃષ્ણને જેની ઝંખના હોય, કે જગદીશ જળધર હોય કે જગદીશ, હવ કોઈ નમાવે શીશ, અંબાને આગળ આલિયા, પણ માની જ્યાં વાત કરીએ ત્યાં માની વાત જો આપણા સાહિત્યની અંદર કહેવામાં આવી હોય, અને એ વર્ણન માનું ન થઈ શકે, માની મમતાનું વર્ણન શક્ય નથી, પણ આપણા સાહિત્યની અંદર જો મા માટે કહેવાયું હોય કંઈ સારામાં સારું, જે રાજભાના દિલની નજીક હોય, કે જે સાંભળવા માટે ભોળિયો હોય કે કૃષ્ણ હોય કે દુનિયાનો ગમે એ ભગવાન હોય, એ તરસતો હોય. વાહ વાહ. મા માટે તો આમ તો કવિઓએ, પરમાત્મા માટે કવિઓએ કહી દીધો. હમણાં મેં દુઓ કીધો ને કે તારો પાર ન પામી શકાય, એના પછી કીધું હોય તો મા બાપ માટે, કે જે એ મહિમાની આપણે ત્યાં ઉપમા દઈ શકીએ. એક દુઓ છે, એનું બહુ સરસ ચરણ છે કે મા મહિમાનો સાગર ભર્યો ને કવિ કપોત કી સંચ. માનો જે મહિમા છે એનો દરિયો ભર્યો છે. એ દરિયો હોય ને એમાં પંખી ઉનાળામાં ઉડતું આવતું હોય કબૂતર, અને તરહ લાગે ને એમ થાય પાણી છે ને ઉતરે, દરિયાને કાંઠે જઈને આમ કરીને આમ ચાંચમાં પાણી ભરે પીવા હાટું, ત્યાં ખબર પડે આ તો ખારું છે, આમ ઉડાડે. કબૂતરની ચાંચમાંથી જેટલું ઉડે ને એટલું મા માટે આપણે બોલી શકીએ દરિયો આખો ભર્યો છે, એવડો મહિમા. બાકી મા મહિમા કો સાગર ભર્યો ને કવિ કપોત કોઈ સંચ. પણ ભગત બાપુના હાવ સરળ બહુ દુઆ છે. એમના માતુશ્રીનું જ્યારે અવસાન થયું ત્યારે એણે એમ કીધું, મોઢે બોલું માં તા મને હાસે નાનપણ સાંભળે. એ જે મજા આખી છે ને દુનિયાની, કોઈ મજા એની પાસે નથી. આપણને લાગે થોડાક મોટા થાય એટલે દુનિયાદારીની પહેલાં વહેલા જોવાની આવે, હોર્મોન્સ ઓલું કેમ બદલે એટલે બધું પ્રેમ કરી લેવો ને ફલાણું કરી લેવું ને એ બાજુ દોડે, પછી એ થોડુંક શાંત થાય પછી પૈસા મેળવી લેવું નામ નામ. પણ એ જ્યારે થોડુંક શાંત થવા માંડે ને ત્યાં એમ થાય કે બધું મૂકી માના ખોળામાં હોઈ જાય એ બધું. એટલે ભગત બાપુ કહે છે મોઢે બોલું માં તા મને હાચે જ નાનપણ, હાચે જ. એ જે બહાર દીધું છે ને, જે મોઢે બોલું, નકર એમ કહી શકતા હતા મોઢે બોલું માં તા મને નાનપણ સાંભળે. ત્યાં થોડુંક શબ્દ ઘટે ને ગમે રાખીએ, પણ હાચે જ નાનપણ સાંભળે. જે હાચે જ શબ્દ છે ને એ ફિલિંગની વાત છે. તો પછી મલક બધાની મજા મને કડવી લાગે કાગડા. એ ભગત બાપુએ એમ કીધું કે હે માં, મારી માં, હું બહુ તપ કરું તો હું બ્રહ્માને મેળવી શકું. હું શિવની સાધનામાં બેસી જાઉં હિમાલયમાં જઈને તો મને શિવ મળે. હું વિષ્ણુના ભજન કરું તો મને વિષ્ણુ મળી જાય. પણ આ બધું મળી જાય, ભગવત તો ભજતા અને માહેશ્વર આવી મળે. ભગવાને ભક્તિ કરો તો મળે, બ્રહ્મા મળે, માહેશ્વર એટલે શિવે મળી જાય. બરોબર. ભગવત તો ભજતા મને માહેશ્વર આવીને મળે, પણ મળેની એક જ માં દુનિયામાં કોઈ ઉપાય કાગડા. માં એકવાર વી જાય, બાપ ને માં, પછી દુનિયામાં એ એક મળે નહીં. અને ભગત બાપુ એક પછી એક દુઆ ગાઈને એમ કહેતા હતા કે હે માં, મારી તને એક પ્રાર્થના છે, તું તો વહી ગઈ પણ એક કામ કરે છે મારા માટે, તારી પાસે એટલી મારી માગણી છે. શું કે કઈ મોટા કરીને માં તે તારા ખોળેથી ખહતા કર્યા. માનો ખોળો હોય ને એમાં હોય ત્યાં સુધી આપણે સુરક્ષિત હોય, દુનિયાની કોઈ આગળ નહીં. પછી ખોળામાંથી લઈને ખોયામાં નાખે. ઘોડિયાને ખોયું કે ને, ખોળામાંથી ખોયામાં ગયો એટલે ખોયું. માનો ખોળો ખોયો એટલે બધું ખોયું. પછી ખોયામાં રહેવાનું. તો કે છે કાક બાપુ
કે મોટા કરીને માં તે તારે ખોળેથી ખહતા કર્યા, પાછા ખોળો ખૂંદવાને અમને કરીને બાળક કાગડા, તારો ખોળો ખૂંદેવા પાછા કરજે ઈ બાળક કાગડા. એ માં પાછો તારો ખોળો ખૂંદવા માટે અમને બાળક બનાવજે. ઈ માં છે. અને જ્યારે માની વાત આવે, પ્રકૃતિની આપણે વાત કરી, અને ફરી પાછા રાજભા ઉપર જો આવીએ તો માં અને પ્રકૃતિ બે ભેગા થાય તો એ થાય ગીર. ગીરને માં કહેવાય. માં કહેવાય. અને માનું ઋણ આમ તો ક્યારેય ન ઉતારી શકીએ, પણ પ્રયત્ન કરી શકાય. પ્રયત્ન કરી શકાય. એ પ્રયત્ન રાજભાઈએ કર્યો અને ગીરનું વર્ણન ખૂબ સુંદર રીતે, ઘણા બધા ગીતો, ઘણી બધી રચનાઓ, તો એમાંથી કંઈક અમને સાંભળવાની દિલી ઈચ્છા છે. વાહ વાહ. ગીર છે ને એને આપણે માં કહીએ છે. ગીરની તાકાત, ત્યાં અનુભૂતિ, અટાણે દુનિયા બધી આવે છે ગીરમાં. બીજું, ગીરમાં લોકો ગીરમાં આવે ને એ દર્શન કરવા આવે છે, ગીરના અને સિંહના. દુનિયામાં કોઈ પણ આફ્રિકાના સિંહો છે, પણ એશિયાટિક સિંહ આપણા છે એ આખે જુદી પ્રકૃતિ છે એની, એ વાત જ જુદી. આફ્રિકાના જંગલમાં તમે જઈ આવો તો એમનો કે સિંહ દર્શન કર્યા, પણ ગીરમાં આવો તો કે દર્શન કર્યા. તમે હિપોપોટેમસ એવડો મોટો જોવો દુનિયામાં, તમે ગેંડો જોવો કે હાથી જોવો, આપણા ભારતમાં છે હાથી, પણ એના દર્શન કર્યા ન કહેવાય. પણ ગાંડીગીરના ડાલામાં સિંહ પંજા નાખતો આવ્યો સિંહ ડાલામાં તો કાળ ડાઢાળો હાલિયો દેતો ડુંગરા ડણક અને હાથિયા મૃગરા ઝુંડ હાલિયા પૃથ્વીરે માથે લાગીયા કેતારા કેતા કરે ના બણક બુહરી લટાળો ગતિ ક્રોધ વાળો કોપ વાળો ડાળે નસા મોટો ડાળો કરું તો હંકાર ગને હાંધે ફાળ વીક રાળ કાળ હંધો જાણે કાળ ચૂકે નહીં એક થાપે હાંધિયો શિકાર ગને ધરાણો રોશના ધરે ભૂલથી ના ભરે પાછો લાંઘણો હોય તો કદી ખાઈ ના અખાજ ગન છેતરી પેંતરો બાંધી કરે ના શિકાર કદી અટકો ફેફરા ફાડે કેહરી અવાજ. ઈ પણ ગાંડી ગીરમાં છે. અને ગીરને માં કહેવાય, કાળ દુકાળનો સહારો કહેવાય. ગીરની મહેમાનગતિ, ગીરનો આવકારો કાંઈ ન હોય પણ ખીલીને ખુખારા દિયા પરસું મેં પતરી સજણ તું ઘણા જોગ પણ હસાજી સંપત અતરી. ઈ ગીરનું વર્ણન કરતા મેં કવિતા લખી છે. મુરબી પદ્મશ્રી પૂજ્ય ભીખુદાન બાપાએ બહુ ગાયન આખી દુનિયાએ સાંભળી. એ કવિતા છે કે હરિયાળી ગીર છે રૂડી અન પવિત્ર પ્રેમ ઘેલુડી. હરિયાળી ગીર છે રૂડી અને પવિત્ર પ્રેમ ઘેલુડી. ગીર હરિયાળી છે, રૂપાળી છે, રૂડી છે, પણ પવિત્ર છે. પવિત્ર શું કામે? એનો એક શબ્દની નાનકડી વાત. પવિત્ર કોને કહેવાય? જૂના જમાનામાં અમારે ગાંડીગીરના બેનું દીકરીઓ હટાણું કરવા જાય, ઘી દેવા માટે જાય. ગીરના નેહળમાંથી નીકળે તો સાસણ આવે, તાલાળા આવે, ગીરગઢડા આવે, ખાંભા આવે, ઉના જાય, ધારી જાય, વિસાવદર જાય, આ બધા બોર્ડરના ગામડા હોય એમાં જાય. એટલે બેન આવ્યા 5 કિલો ઘીની દેગડી માથે, અને એક શેઠની દુકાને આવીને કીધું, શેઠ આ લ્યો આ ઘી છે, જટ કાઢી લ્યો, મારે પાછું દી આચમી જાય, મારું નેહાઘું છે, અને તમે મારે સામેની દુકાનેથી એક વસ્તુ લેવી, હું લઈને અહીં આવું ને ત્યાં તમે, કારણ કે જો તોલ કરવો હોય તો લાઈનમાં રહેવું પડે, તો અગાઉના તોલ કરતા હોય તો પણ કે હું જોખીને આવીશું, તમારે ખાલી સીધું કાઢવી નાખો, 5 કિલો ઘી છે, પાક્કું ઘરે જોખીને આવીશું. 5 કિલો માથે આમ તેમ થોડુંક વધારે હોય પણ આમ તેમ નીચું નહીં હોય, હું ઘરે જોખીને આવીશું. તો તમે ઘી કાઢવી લો, હું સામેથી એક વસ્તુ લઈ આવું, મારે ઉતાવળ છે, એકલી છું, નેહડે જવું છે. એટલે બેન સામી દુકાને ગઈ, તરત પાછી આવી, અહીં ઘી નીકળી ગયું હતું, કઢાઈ ગયું હતું, દેગડી ખાલી થઈ ગઈ હતી. શેઠે આમ કરીને ચશ્મા હરખા બરખા કરીને સામું જોઈને કીધું, તમે નેહડાવાળા બેન હવે દગો કરવા શીખી ગયા હો, હે કે તમે નેહડાવાળા હવે દગા કરવા શીખી ગયા? અરે મારા વીર, મારા ભાઈ, કોઈ દી ન કરી. અમે દગો શું કામે કરીએ? માતાજી અમને દગો ન કરવા દે, અમારો ભગવાન દ્વારકાવાળો અમને દગો ન કરવા દે. અમે દગો કરી તો મારા છોકરાના લોહી બળી જાય ભાઈ, અમે દગો ન કરીએ. અરે બેન, તમે મોટી મોટી વાતો કરોમાં એમ જાળમાં ન આવું, નકર અમારી આવડી પેઢીઓ ન થઈ હોય, અમને ખબર પડે છે. તમારે મને ઘી જોખાવું નહોતું અને જટ કાઢવી લેવું હતું, કારણ કે 4.5 કિલો ઘી 5 કિલોમાં દઈ દેવું હતું. તમારું ઘી 4.5 કિલો છે, 250 ગ્રામ ઓછું છે, અને તમે એટલે કીધું જોખતા નહીં, પણ હું જોખ્યા વગર લઉં એમ અમે છેતરાઈ તો આ પેઢીઓ આવડી થઈ હોય? હે એવું છે કે હા? અરે મારા વીર, અમે નથી દગો કર્યો, હું ખરેખર જોખીને નહીં. આ 4.5 કિલો હજા બીજા 2 બહેનોને પૂછો, જોખ્યું તું કેટલું થયું તું બેન? એ કે 4.5 કિલો થયું. બસ રેડી? તમને મારો વિશ્વાસ નહોતો? હા મારા ભાઈ, હાસી વાત છે.
હું ઘેરે 5 કિલો જોખીને આવી છું ભાઈ, એ હાસી વાત છે. અને તે જોખ્યું અને 4.5 કિલો થયું હશે, એ વાત એ હાસી છે ભાઈ. પણ થયું છે એવું, મારી પાસે ઘેરે ત્રાજવા હતા, હામાં મેલવાના તોલા નહોતા. મેં જટ જોખ્યું, પણ મને એમ થયું કે બીજું તોલા કોકને ઘેરે લેવા જાઉં એના કરતાં તારા પાસેથી કાલે 5 કિલો બાજરો લઈ ગઈ ને, એ બાજરો મૂકીને બાજરા સામું જોખીને આવીશું. પણ મને હવે ખબર પડી ભાઈ, દગો અમે નથી કરતા, દગો તો તમે કરો છો. 5 કિલો કહીને 4.5 કિલો બાજરો આપો છો. એ અમને ખબર પડી. ઓલો શેઠે માફી માંગી કે બેન માફ કરજો, તમારા જેવા નિર્દોષને અમે જો છેતરશું તો અમારી પેઢીઓ નાશ થઈ જાય. તો પવિત્ર પ્રેમ ઘેલુડી, આવી પવિત્રતા ગાંડી ગીરમાં છે. એટલે હરિયાળી ગીર છે રૂડી, અને પવિત્ર પ્રેમ ઘેલુડી. અને ચોમાહાનો વખત હોય, ગાંડી ગર હોય, વરસાદ થાય અને ઘૂઘવતી નદીઓ જવા માંડે, અને એ વખતે કેવી ગરી લાગે કે ડુંગરા ટોચે એ દીપતી કેવી સંધિયા રૂડી સાંજ, ડુંગરા ટોચે એ દીપતી કેવી સંધિયા રૂડી સાંજ. એ લાલ પાઘડીએ કોઈ લાડડો રૂડો, જાણવીરું બોવર રાજ એના વાદળિયું વારણા લેતી, અને જાનણિયું જાનમાં કેતી. એ હરિયાળી ગીર છે રૂડી, પવિત્ર પ્રેમ ઘેલુડી. એવી ગાંડી ગીર છે. અદ્ભુત અદ્ભુત. અને તમે વરસાદની વાત કરી તો વરસાદની મોસમય છે, વરસાદ તડપાવે છે, તરસાવે છે અને ક્યાંક તૃપ્તય કરે છે. પણ વરસાદ માટે મેઘાણી હોય કે કાગબાપુ હોય કે આપણું લોક સાહિત્ય હોય, અને એમાંય પરણ્યાની વેદના હોય, એની એ વાત કરી લઈએ આપણે કે નહીં જવા દઉં ચાકરી રે. વરસાદ આમ તો કૃષ્ણ ભગવાનની આપણે હમણાં વાત કરી ને, કવિઓને વધારે કોઈ ગાયો હોય તો કૃષ્ણને ગાયો. એના પછી બીજો નંબર બધા ગાયો હોય છે, પણ મારા ખ્યાલથી વર્ષા ઋતુ છે. પ્રકૃતિ બધી, પણ વર્ષા ઋતુ ને આવે એટલે આમ માણસને મોજના તોરા છૂટી જાય અહોની રીતે, અને પોતાના બધા યાદ આવવા માંડે ને એક આખો, કારણ કે અંદરની દુનિયા જાગી જાય. દુઆમાં કવિએ કીધું, વણ હગે વણ હાગવે વણ નાતરીએ નેહ, વણ માવતરે અમે જીવી પણ મરી તું મેં. વણ હગે, અમારે કોઈ હગું ન હોય જગતમાં, તો એમ થાય જીવી જાઉં. ભગવાનની દુનિયા તો આપી છે આવડી. વણ હાગવે, વણ હગે એટલે હાગવા, એટલે કે જાણીતા ફલાણા જીગા મિત્ર સર્કલ. વણ હગે વણ હાગવે વણ નાતરીએ ને, નાત આખી તરસોડી દે, નાતથી આઘા જઈને ક્યાંક રહી તોય જીવી જાય. અરે વણ માવતરે જીવી, માવતરથી વાલું દુનિયામાં હોય નહીં કોઈ, પણ મા બાપ મરી જાય તો ઘણા જીવી લે છે. વણ માવતરે જીવી પણ મરી તું મેં. તું ન આવી ને તો પૂરું થઈ જાય અમારું, તો પછી કાંઈ રીએ નહીં અમારું. અને ભગત બાપુ ગાયને એમ કહેતા, વરસાદ આવે ને કે લાવ્યો લાવ્યો ધરતી, એમ કે છે ધરતીનો ધણી છે. લાવ્યો લાવ્યો કટોરો લાવ્યો કાંગસી રે જી, એ અમારો સાહેબો એ લાવ્યો રે લીલી ઓઢણી રે જી. ધરતી કે છે કટોરો, તળાવ ભરાય કુવા ભરાય એ તેલના કટોળા છે બધા. અને કાંગસી ખેડૂત લઈને હાથી હાડા ધરતીમાં હાંકવા માંડે, એ કાંગસી છે, માથું વળાય ધરતીનું, અને પછી લીલી ઓઢણી થઈ જાય. માથું ઓળીને પછી ઓઢણી વઢાડે. તો વરસાદની ધરતી કે લાવ્યો લાવ્યો કટોરો લાવ્યો કાંગસી રે જી, એ મારો સાહેબો એ લાવ્યો રે લીલી ઓઢણી રે જી. આવો આવો એકલધાર સાહેબા વર્ષો મુસળધાર, એવા માજળના મેં મોભી ક્યારે ગાવજો રે. માજળ એટલે દરિયો, એનો મોભી એટલે દરિયાનો દીકરો. માજળના એ મોભી ક્યારે ગાવજો રે જી. અને પ્રાર્થના નો આવે ને અટાણે મોડું કરે છે એમ થાય તો આંબો ને જાંબુ સુકાઈ ગયા રે. આંબો ને જાંબુ સુકાવા માંડ્યા મારો બાપ, કે આંબો ને જાંબુ સુકાઈ ગયા રે. ખેડૂતોએ મેલી બેવડ રાહ તોય નાવ્યો ધરતીનો ધણી મેવલો રે. ખેડૂતોએ રાહ હાથી તો હાકી લીધા હતા, હવે આગળનું કામ તો પછી બેવડી કરીને રાહે મૂકી દીધી, કરવું શું હવે, તોય નાવ્યો રે ધરતીનો ધણી મેવલો. અને એમાં પછી આવે અને હળેરાટીયું બોલવા માંડે, ધરતી માથે પાણી પાણી થવા માંડે.
અને ગીગા બારોટના સપાખરામાં કેવું હોય તો ચડ્યા ઘસાટી વાદળા કાળા ધોળા ગંબારે જોગે દશ ભોતો રાધી માથે ઉતર્યા દરાર તાતો ઝીંગોરા મોરલા માથે વાહરી મંડાણી જડી એક ધારા મેઘ રાજા મંડાણા ગપાર ચડ્યા ઘસાટી વાદળા કાળા ધોળા ગંબારે જોગે દશ ભોતો રાધી માથે ઉતર્યા દરાર તાતો ઝીંગોરા મોરલા માથે વાહરી મંડાણી જડી એક ધારા મેઘ રાજા મંડાણા ગપાર તાતો રખંડેરા ગીંદ્ર વાળા પડ તાળા પાણી વાળા હાથે હુંઠ વાળા કાળા મંડાણા હિલોળ અને નગા વાળા થીક્યા ગાળા નદી નાળા ફાડી નાખ્યા નગાવાળા થીક્યા ગાળા નદી નાળા ફાડી નાખ્યા વાળા માથે જાળા દાળા ફેલી અંગ તોળતા તો હદા વાળા માહે પાળા સરિતા ચોરમાં હાલે પાણી વાળા ખળ કારા એક ધારા પાટે ગણ લોઠરા કુકુવા જાણે ગીતડા ચકોળા રાજે સાગરા મંડપે હાલ્યા જાનરા સમાટે ગને સવી દે છે ચાળ બાંધી મંડાળા ધરાકા સામે અવની હરખી થાટ થાટે એક વાર રાખસી ઘાટરા લોટ ગલોટા મારવા લાગ્યા લોટા પોટા થવા લાગ્યા બધા લારો લાર અહીંયા લોટા પોટા થવા લાગ્યા બધા લારો લાર આવો આવ્યો આ વરસાદ છે અને વરસાદ આવે જતા જતા વરસાદની એક મોજ આપણે છેલ્લે કરાવી દઈએ કે આભમાં ઝીણી જબુ કે વીજળી. વરસાદ છે આનંદ પ્રમોદ એના માટે પણ છે અને એની સાથે સાથે વિયોગીઓને એ પોતાના યાદ બહુ આવે અને એના માટે છે. એટલે આપણે ત્યાં કેવા સરસ ગીતોમાં કે ભગત બાપુ ગાતા ગાતા એમ કહેતા આભમાં ઝીણી જબુ કે વીજળી ગાતા ગાતા એમ કહેતા આભમાંથી પણ જબુ કે છે ને આ ઘૂંઘટામાંથી જબુ કે ભગત બાપુ કહેતા કે આભમાં એ ઝીણી જબુ કે વીજળી રે એ ઝીણા જરમર વરખે મેઘ ગુલાબી તમને આપણા આમ ઠેહ લેતી લેતી હાટેમાં દીકરીઓ બની સૌરાષ્ટ્રમાં ગાય તો નહીં જવા દઉં એમ નહીં તમને નહીં રે જવા દ્યું તમને નહીં રે જવા દ્યું નોકરી રે કે આભમાં ઝીણી જબુ કેવી અને પાછી કે હું કામ નહીં જાવ દો એની શોખોટે કરે શું કામ ખબર કે ઘરમાં હાહુને નણંદ બે દોયલા રે તમે વૈયા જાઓ તો તમારી નોકરીનું ઠેકાણું તો બહુ દૂર છે અને મારું હાવરું દૂર ઘરમાં હાહુને નણંદ બે દોયલી રે હે લાંબી મારે પિયરિયાની વાટ ગુલાબી તમને હવે નહીં રે જાવા દ્યું એ વેદના કહી દીધી પછી પાછી સામે એની પીડા હોત કે છે એનું પેટમાં બાળે શું કે ભીંજાય હાથીને હાથી આખે આખો ભીંજાય અને હાથી માથે બેઠેલો મારો સાહેબો ટૂંકમાં ગીત આખું લાંબુ એટલે સાહેબો ભીંજાય અને હાથે ભીંજાય હાથીનો બેસતલ સુબો આ બધું ભીંજાઈ જાય ઈ જે ભીંજાય છે ને એ વરસાદથી ભીંજાય છે પણ મારા પ્રેમમાં ભીંજવા માટે તમને હું રોકું છું તમે રોકાઈ જાઓ. આ આપણા મર્યાદા સાથે પ્રેમના અને વિયોગના જે ગીતો છે એ અદ્ભુત ગીતો છે અને રાજભા તમારી સાથે જ્યારે બેસીએ તો સમય પર નજર રાખીને બેસવું પડે કારણ કે સમય ક્યાં વહી જાય ને આમ એવું લાગે ને આપણે એમ નથી કહેતા કે કૈલાસમાં તમે જાઓ તો ત્યાં સમયનું વહેણ બહુ ઝડપી હોય છે ખબર નથી પડતી એમ તમારી સાથે બેસીએ ત્યારે એવું લાગે કે સમયનું વેણ રોકાઈ ગયું છે સમય જાણે થંભી ગયો છે. આપણું સાહિત્ય છે ને એની તાકાત છે તાકાત ને તમારી ગાયકીની આ ગીરની અંદરનો જે માલધારી બેઠો છે ને એ અંદર હજી એ માલધારી છે એ જે હજી બહાર આવે ને ખીલીને આમ અત્યારે જેમ દેખાણા એ સમયને જાણે થંભાવી દે છે અને એમ થાય કે આ રસપાન અટકે જ નહીં પણ સમયના બંધનમાં આપણે બંધાયેલા છીએ પણ આને આપણે પૂર્ણ વિરામ ભાઈ નથી મૂકતા. વળી પાછું કરીશું પછી આપણે આને અલ્પ વિરામ મૂકીએ જો તમારી પરવાનગી હોય તો. બિલકુલ અને મીઠડા ગુજરાતીઓ સુધી પોગાડશું. ફરી પાછા આપણે એકવાર ભેગા થાશું. આજે જુનાળાની ધરતીમાં છીએ, ગિરનારની તળેટીમાં, પાછા ગીરની ધરતીમાં ક્યાંક બેસું આપણે અને ફરી પાછા રસપાન આ જ રીતે આપણે કરાવતા રહેશું અને રાજભાના આ જ એમના કંઠનો એમના સાહિત્યનો આસ્વાદ માણતા રહીશું. પણ રાજભા ખૂબ મને ખબર છે તમારું બિઝી શેડ્યુલ હતું એમાંથી સમય તમે કાઢ્યો ન્યૂઝ ગુજરાત માટે અમારા માટે એ બદલ પહેલા તો આપનો ખૂબ ખૂબ આભાર. ખૂબ આપનો ધન્યવાદ. તમારી ખડતલ અને ખોખડધજ ભાવના સાથે ન્યૂઝ ગુજરાતના નીકળ્યા છો એ આખા ગુજરાતની અને આખા ભારતની ધરતીને ખેડી અને એમાં અમૂલ વસ્તુ એમાંથી ઉપજાવીને આપણા ગુજરાતીઓને આપ્યા કરે એવી પ્રાર્થના સાથે મળશું ભાઈ. તો અત્યારે રાજભાના આશીર્વાદ સાથે અત્યારે અમે માતાજીની દયા રાજભાના આશીર્વાદ એમની શુભકામનાઓ સાથે અત્યારે એક નાનકડો
અલ્પ વિરામ મૂકીએ છીએ રાજભા સાથેની આ ચર્ચાનો, આ સાહિત્યના રસપાનનો, અને આ શાસ્ત્રાર્થ, સાહિત્યનું પણ શાસ્ત્રાર્થ હોય, અને એ શાસ્ત્રાર્થનો ફરી પાછા મળીશું એક સરસ મજાની વાત સાથે. ત્યાં સુધી હું નુપુર તમારાથી લઉં છું વિદાય. આવજો.